हेलो स्टूडेंट्स, बीकॉम कॉस्ट एकाउंटिंग में प्रक्रिया हिसाबों एक दाखलो शीखीशू। आ प्रश्न जो है गुजरात यूनिवर्सिटी बीकॉम सेमिस्टर 5 नवेम्बर 2023 यूनिवर्सिटी परीक्षा में पूछायो है। सौ प्रथम प्रश्न समझी लीए। मल्ली लिमिटेड की प्रक्रिया नंबर 2 ने लगती मार्च 2023 की माहिती नीचे मुजब है। શરૂઆતનો સ્ટોક 10,500 એકમો છે, જેમાં માલસામાન 1, માલસામાન 2, મજૂરી અને સિરોપરી ખર્ચની રકમ આપી છે। હવે ખાસ ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે માલસામાન 2 છે, માલસામાન 1 અને માલસામાન 2, એટલે જ્યારે પણ આપણે પૂર્ણ એકમોનું પત્રક બનાવીશું તો આ બંને કેટેગરીને ધ્યાનમાં લેવાની છે। પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા, પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા કેટલા એકમો એ આપ્યું છે। પ્રક્રિયા 2ના ખર્ચે આપ્યા છે, માલસામાન, મજૂરી અને ખર્ચ। ભંગારમાં કાઢી નાખેલા એકમો 7,000, પૂર્ણતાની કક્ષા પણ આપી છે, માલસામાન, મજૂરી અને સિરોપરી ખર્ચની। સામાન્ય બગાડ ઉત્પાદનના 10% લેખે આપ્યો છે, આપણે શોધવો પડશે, એકમો આપ્યા નથી। ભંગારના વેચાણના એકમ દીઠ 3 રૂપિયા લેખે ઉપજે છે। આખરનો સ્ટોક 21,000 એકમો, જેની પૂર્ણતાની કક્ષા આપી છે। જરૂરી પત્રકો અને પ્રક્રિયા 2નું ખાતું તૈયાર કરો। સરેરાશની પદ્ધતિનો ઉપયોગ કરો એમ કહ્યું છે। આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા આપણે સરેરાશની પદ્ધતિથી પૂર્ણ એકમોનું પત્રક તૈયાર કરવાનું છે, બરાબર। સૌ પ્રથમ આપણે બગાડ કેટલો થયો છે એની ગણતરી કરી નાખીએ। તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌ પ્રથમ આપણે શરૂઆતના એકમો લખીશું। કેટલા એકમો છે શરૂઆતના? 10,500 એકમો, બરાબર। આપણો શરૂઆતનો સ્ટોક થઈ જશે, પ્લસ વધારાના કેટલા એકમો દાખલ કર્યા? તો પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા 1,08,500 એકમો, પ્રક્રિયા 1માંથી લાવ્યા, બરાબર। એટલે ટોટલ 1,19,000 એકમો થઈ ગયા કુલ। આટલા એકમો છે આપણી પાસે, બરાબર। એની અંદરથી જે આખરનો સ્ટોક જે છે એ આપણે બાદ કરીશું। તો આખર સ્ટોક કેટલો છે? તો આખરનો જે સ્ટોક છે આપ્યો આપણને 21,000 એકમોનો આખરનો સ્ટોક છે। તો 1,19,000માંથી 21,000 આપણે બાદ કરીએ તો આપણને ઉત્પાદન કેટલું થયું એ એકમો મળશે, બરાબર। ઉત્પાદન 98,000 એકમોનું ઉત્પાદન થયું હશે, બરાબર। ચાલો હવે બગાડની વાત કરીએ। તો પ્રશ્નમાં જે સૂચના આપી છે કે બગાડ કેટલો છે? સામાન્ય બગાડ ઉત્પાદનના 10%। સામાન્ય બગાડ જે છે ઉત્પાદનના 10% છે, બરાબર। માટે 98,000ના 10%, એટલે સામાન્ય બગાડના એકમો મળશે 9,800 એકમો। સામાન્ય બગાડ, બરાબર, આટલા એકમો આપણને સામાન્ય બગાડના મળી ગયા। ખરેખર બગાડ કેટલો થયો છે? તો પ્રશ્નોમાં જે સૂચના આપી છે એ પ્રમાણે જુઓ તો ભંગારમાં કાઢી નાખેલા એકમો જે છે કેટલા છે? 7,000 એકમો, બરાબર। ખરેખર બગાડ 7,000 એકમો જ થયો છે, બરાબર। પ્રશ્નમાં સૂચના આપી છે કે આટલા એકમો ભંગારમાં કાઢી નાખ્યા છે, જ્યારે બગાડ થવો જોઈતો હતો 9,800, એનો અર્થ કે સામાન્ય બગાડ કરતાં બગાડ ઓછો થયો છે, એટલે શું થયું હશે? વધારો થયો છે, અસામાન્ય વધારો। કેટલા એકમોનો? તો આમાંથી આ બાદ કરો, માટે 2,800 એકમો જે છે એ અસામાન્ય વધારો હશે, બરાબર। આવું આપણને અહીંયાથી જાણવા મળે છે। આટલા એકમો ખરેખર કરતાં વધારે ઉત્પાદન થયા છે, 2,800 એકમો, અસામાન્ય વધારો છે। હવે આપણે પૂર્ણ એકમોના પત્રકની ગણતરી કરીએ। તો પૂર્ણ એકમોમાં
આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે? પ્રશ્નમાં સૂચના આપી છે સરેરાશ પડતરનો. સરેરાશ પદ્ધતિ. સરેરાશ પદ્ધતિથી જ્યારે પણ પૂર્ણ એકમોનું પત્રક બનાવો તો શરૂઆતનો સ્ટોક લખવાનો નથી હોતો, કારણ કે શરૂઆતનો સ્ટોક એ તૈયાર માલમાં આવી જ જાય છે. બરાબર. તો આપણે સામાન્ય બગાડથી સ્ટાર્ટ કરીએ. તો સામાન્ય બગાડ કેટલો છે? હમણાં આપણે ગણીએ 9,800 એકમો. તો 9,800 એકમો. બરાબર. સામાન્ય બગાડના ટકાવારી હંમેશા શૂન્ય હોય છે, એટલે મજૂરી, સિરોપરી ખર્ચામાં કોઈ ટકાવારી લખવાની હોતી નથી. ત્યારબાદ તૈયાર માલ. કેટલા એકમોનું ઉત્પાદન થયું છે તૈયાર માલ? તો એના માટે આપણને સૂચના આપી છે. જો તૈયાર માલ માટે પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા. કેટલા એકમો? 91,000 એકમો. તો 91,000 એકમો આપણે તૈયાર થયા છે કુલ. બરાબર. હવે એની કેટેગરી કેટલી હોય? 100. તૈયાર માલ હંમેશા બધી વસ્તુમાં 100% તૈયાર જ હોય. એટલે માલ સામાન 1માં પૂરેપૂરા 91,000, માલ સામાન 2માં પણ 91,000, મજૂરીમાં પણ 91,000 જ, અને ખર્ચામાં પણ 91,000 જ. બરાબર. કયા ખર્ચા આપ્યા છે? સિરોપરી ખર્ચા, ઓવરહેડ. ફીફો પદ્ધતિથી જો આપણે દાખલો ગણતા હોત તો આમાં શું કરતા? અહીંયા શરૂઆતનો સ્ટોક પણ આવ્યો હોત અને તૈયાર માલમાંથી શરૂઆતનો સ્ટોક બાદ કરીને લખ્યો હોય. જ્યારે અહીંયા સરેરાશ પદ્ધતિ છે એટલે શરૂઆતનો સ્ટોક અહીંયા બતાવ્યો જ નથી, કારણ કે તૈયાર માલમાં આવી ગયો. બરાબર. તૈયાર માલમાંથી બાદ કર્યો નથી. હવે આખર સ્ટોક. આખર સ્ટોક કેટલો છે? 21,000 એકમો. પ્રશ્નમાં જે સૂચના આપી છે એ લખી દઈએ. 21,000 એકમો. એની પૂર્ણતાની કક્ષા કેટલી? તો માલ સામાન 1માં હંમેશા 100% જ હોય, એટલે 21,000. બરાબર. પછી માલ સામાન 2માં 60%, મજૂરીમાં 30%, અને સિરોપરી ખર્ચામાં પણ 30%. આ રીતે. બરાબર. હવે એની ટકાવારી કાઢીએ તો 21,000ના 60% કરો, 12,600 એકમો મળશે. 21,000ના 30% કરો, 6,300 એકમો મળશે. અહીંયા પણ 30%, એટલે 6,300 એકમો. બરાબર. આટલાનો સરવાળો કરી નાખવાનો હોય અને એમાંથી પછી વધારો જે છે એ બાદ કરવાનો હોય છે. તો સરવાળો કરીએ આપણે તો 1,12,000 રૂપિયા માલ સામાન 1ના એકમો છે. માલ સામાન 2માં આવશે 1,03,600 એકમો. મજૂરીમાં આવશે 97,300 એકમો, અને ખર્ચામાં પણ 97,300 એકમો. અસામાન્ય વધારો જે છે એ બાદ કરવાનો હોય. કેટલા એકમોનો અસામાન્ય વધારો થયેલો છે? 2,800 એકમો. હવે અસામાન્ય વધારો હંમેશા 100% જ હોય. પ્રશ્નમાં સૂચના આપી હોય કે ના આપી હોય, આ ખાસ યાદ રાખવું. દરેકે દરેકમાં 100% પ્રમાણે જ ગણતરી કરી નાખવાની. 100% એટલે કેટલા? 2,800. મજૂરીમાં પણ 2,800, સિરોપરી ખર્ચામાં પણ 2,800, અને અસામાન્ય વધારો શું કરવાનો? બાદ કરવાનો છે. ચાલો, તો 1,12,000માંથી 2,800 રૂપિયા બાદ કરો, 1,09,200 રૂપિયા આવશે. અહીંયા 1,08,000 રૂપિયા આવશે. અહીંયા 94,500 એકમો, રૂપિયા નહીં, એકમો કહેવાશે આ. અને અહીંયા પણ 94,500 એકમો. તો આ આપણું પૂર્ણ કે સમાન એકમોની ગણતરીનું પત્રક તૈયાર થઈ ગયું. માલ સામાન 1માં 1,09,200 એકમો, માલ સામાન 2માં 1,08,000 એકમો, મજૂરીમાં 94,500 એકમો, સિરોપરી ખર્ચામાં પણ 94,500 એકમો. તો પૂર્ણ એકમોનું પત્રક તૈયાર થઈ ગયું. ત્યારબાદ પડતરનું પત્રક જોઈએ કે દરેકે દરેક વસ્તુની પડતર કેટલી છે. તો જો તમારી સ્ક્રીન ઉપર પડતરનું પત્રક તૈયાર કર્યું છે. સૌપ્રથમ માલ સામાન 1, એમાં અગાઉનો ખર્ચ અને હાલનો ખર્ચ એ રીતે લખવાનું હોય છે. અગાઉનો એટલે શરૂઆતનો. બરાબર. તો માલ સામાન 1માં જુઓ, શરૂઆતનો ખર્ચ કેટલો છે? 86,450. અને હાલનો ખર્ચ
હાલનો ખર્ચ એટલે હાલમાં કઈ પ્રક્રિયા ચાલી રહી છે? પ્રક્રિયા 2. તો પ્રક્રિયા 2માં માલ સામાનનો ખર્ચ કેટલો છે? 2,10,000 રૂપિયા. એ જ રીતે માલ સામાન 2. તો માલ સામાન 2માં શરૂઆતનો ખર્ચ 92,400 રૂપિયા અને હાલનો પ્રક્રિયા 2માં કેટલો છે? 2,10,000 રૂપિયા. સોરી, ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક મિસ્ટેક કરી છે. માલ સામાન 1નો હાલનો ખર્ચ એટલે શું? કેટલા એકમો પ્રક્રિયા 1માંથી લાવ્યા એની કિંમત લખવાની હોય છે. તો 1,08,500 એકમો 3.5 રૂપિયા લેખે લાવ્યા, બરાબર. 1,08,500 એકમો ગુણ્યા 3.5 રૂપિયા, આ પ્રમાણેની ગણતરી કરીને લખવાનું હોય છે. તો 3,79,750 થાય છે. આ થોડું સુધારી લઈએ, 3,79,750, બરાબર. આ રીતે થશે. માલ સામાન 2માં અગાઉનો ખર્ચ આ અને હાલનો ખર્ચ આ. એ જ રીતે મજૂરી, અગાઉનો ખર્ચ 52,500 રૂપિયા અને હાલનો ખર્ચ કેટલો? 4,20,000 રૂપિયા. સિરોપરી ખર્ચામાં પણ એ જ રીતે અગાઉનો ખર્ચ 77,000 રૂપિયા એટલે કે શરૂઆતનો અને હાલનો ખર્ચ કેટલો છે? 4,90,000 રૂપિયા. આ રીતે થશે. તેનો સરવાળો કરી નાખીએ. 4,66,200 રૂપિયા. માલ સામાન 2નો સરવાળો કરીએ તો એ જે જવાબ આવશે 3,02,400 રૂપિયા. મજૂરીનો સરવાળો કરીએ 4,72,500 રૂપિયા અને સિરોપરી ખર્ચાનો સરવાળો કરીએ 5,67,000 રૂપિયા. બરાબર. હવે માલ સામાન 1 જે છે એની અંદરથી સામાન્ય બગાડની ઉપજ બાદ કરવાની હોય, ભંગારની ઉપજ. તો સામાન્ય બગાડના એકમ કેટલા છે? બરાબર. તો સામાન્ય બગાડ ઉત્પાદનના 10% આપ્યો છે, જે આપણે ગણતરી કરીને શોધ્યો હતો 9,800 એકમ. તો આમાંથી 9,800 એકમની ઉપજ બાદ કરવાની હોય. એક એકમ કેટલા રૂપિયામાં વેચાયો? તો બગાડ જે છે ભંગાર 3 રૂપિયા લેખે ઉપજે છે, તો ગુણ્યા 3 રૂપિયા. 3 રૂપિયા પ્રમાણે કરીએ તો 29,400 રૂપિયા આવશે, બરાબર. આ રીતે 4,66,200માંથી 29,400 રૂપિયા બાદ કરવાના એટલે 4,36,800 રૂપિયા માલ સામાન 1ની પડતર થશે, બરાબર. માલ સામાન 2ની પડતર આ, મજૂરીની પડતર આટલી અને ખર્ચાની પડતર આટલી. આ જે કુલ પડતર છે આપણે બહાર લખી દઈએ 4,36,800 રૂપિયા. માલ સામાન 2ની પડતર 3,02,400 રૂપિયા. મજૂરીની પડતર છે 4,72,500 રૂપિયા. સિરોપરી ખર્ચાની પડતર 5,67,000. હવે પડતરનું પત્રકમાં શું કરવાનું હોય? કુલ પડતરને પૂર્ણ એકમો વડે ભાગી નાખવાનું. પૂર્ણ એકમ કેટલા? તો આપણે ગણતરી કરીને શોધ્યું હતું. જુઓ, માલ સામાન 1માં 1,09,200 એકમો, માલ સામાન 2માં 1,08,000 એકમો, મજૂરીમાં 94,500 એકમો અને સિરોપરી ખર્ચામાં પણ 94,500 એકમો, બરાબર. આ વડે એને ભાગી નાખીએ એટલે એકમ દીઠ પડતર કેટલી છે એ મળશે. તો અને આના વડે ભાગો એટલે 4 રૂપિયા એકમ દીઠ પડતર આવશે માલ સામાન 1માં. માલ સામાન 2માં 3 રૂપિયા આવશે. મજૂરીમાં 5 રૂપિયા આવે. ખર્ચામાં 6 રૂપિયા આવે. તો 4 ને 3 7 ને 5 12 ને 6 18 રૂપિયા જે છે આપણી કુલ પડતર થાય છે. અહીં લખી દઈશું 18 રૂપિયા, બરાબર. આ સરવાળો કરો કે નહીં કરો એનાથી કોઈ ફરક પડવાનો નથી. તો આ આપણું પડતરનું પત્રક તૈયાર થઈ ગયું. મૂલ્યાંકનનું પત્રક પર જઈએ હવે. તો મૂલ્યાંકનના પત્રકમાં તૈયાર માલના એકમ કેટલા છે? તો પ્રક્રિયા 3 ખાતે જે એકમો લઈ ગયા, કેટલા એકમો લઈ ગયા છે? 91,000 એકમો. આ 91,000 એકમો તૈયાર કહેવાય, બરાબર. તો 91,000 એકમોની પડતર શોધવાની છે. કેટલી પડતર આવી? 18 રૂપિયા. તૈયાર માલમાં કેટેગરી વાઇઝ આપણે જોવાનું નથી, સીધી કુલ પડતર જ લખી દેવાની છે.
₹18. તો 91,000 એકમો ₹18 પ્રમાણે કરીએ તો કુલ પડતર આવશે ₹16,38,000. બરાબર, એ જ રીતે સીધું બહાર લખી દઈશું ₹16,38,000. પછી આખર સ્ટોક. આખર સ્ટોકમાં માલ સામાન 1, 2, મજૂરી અને ખર્ચામાં અલગ અલગ પૂર્ણ એકમો છે. જો માલ સામાન 1માં કેટલા છે? આખર સ્ટોકમાં 21,000 એકમો. માલ સામાન 2માં 12,600 એકમો. મજૂરીમાં 6,300 એકમો અને ખર્ચામાં પણ 6,300 એકમો. હવે એની પડતર કેટલી એકમ દીઠ? તો દરેકમાં અલગ અલગ છે. તો જો 4, 3, 5 અને 6. ₹4, ₹3, ₹5 અને ₹6. આ પ્રમાણે ગણતરી થશે. તો 21,000 ગુણ્યા 4 એટલે ₹84,000, ₹37,800, ₹31,500 અને 6,300 ગુણ્યા 6 એટલે ₹37,800. આ રીતે આખર સ્ટોકની પડતરનો સરવાળો કરીએ તો ₹1,91,100 થાય છે. બરાબર, હવે એનો સરવાળો કરીએ આ બંનેનો. ₹18,29,100 થાય છે અને એમાંથી અસામાન્ય વધારો બાદ કરવાનો. બરાબર, અસામાન્ય બગાડો તે તો ઉમેરી જ દેતે, અસામાન્ય વધારો છે એ બાદ કરવાનો. અસામાન્ય વધારો કેટલો છે? 2800 એકમો છે ને બધામાં એ પૂર્ણ છે, 100% તૈયાર જ છે, એટલે કુલ જ લખી દઈશું. 2800 એકમો ₹18, જે રીતે તૈયાર માલનું કર્યું એ જ રીતે. 2800 ગુણ્યા 18 કરીએ, જવાબ આવે છે ₹50,400. એ સીધું બહાર જ લખી દઈએ, 50,400. એ બાદ કરી નાખીએ આમાંથી. બરાબર, એટલે આપણું મૂલ્યાંકનનું પત્રક તૈયાર થઈ જાય. ₹17,78,700. આ રીતે આપણું મૂલ્યાંકનનું પત્રક પણ તૈયાર થઈ જશે. અંતમાં પ્રક્રિયાનું ખાતું તૈયાર કરવાનું છે. પ્રશ્નમાં જે સૂચના આપી છે એ પ્રમાણે પ્રક્રિયા 2નું ખાતું તૈયાર કરો એમ કહ્યું છે. બરાબર, તો આપણે પ્રક્રિયા 2નું ખાતું તૈયાર કરીએ. સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક લખવાનો 10,500 એકમો. એની પડતર કેટલી છે? તો 10,500 એકમો જે છે એની પડતર આપણને પ્રશ્નમાં જે સૂચના આપી હોય એ પ્રમાણે શોધીને લખી નાખવાની. હવે 10,500 એકમોની પડતર કેટલી છે? તો માલ સામાન 2, મજૂરી અને ખર્ચા, આ ચારે ચાર રકમોનો સરવાળો કરીને એનું જે ટોટલ આવે ₹3,08,350 એ લખાશે. પછી પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા 1,08,500 એકમો લખાશે અને એની પડતર ₹3.5 લેખે. તો ગુણ્યા ₹3.5 કરીએ તો જવાબ આવશે ₹3,79,750. ત્યારબાદ માલ સામાન, મજૂરી અને સિરોપરી ખર્ચા પ્રક્રિયા 2ના. તો પ્રક્રિયા 2માં માલ સામાન ₹2,10,000, મજૂરી ₹4,20,000 અને ખર્ચા ₹4,90,000. આ રીતે થશે. ખર્ચાઓ બધા ઉધારાઈ ગયા. હવે બગાડની વાત કરીએ તો સામાન્ય બગાડ કેટલો છે? તો આપણે જે ગણતરી કરીને શોધી નાખ્યો હતો કે સામાન્ય બગાડના એકમો કેટલા છે? 9,800 એકમો છે અને એક એકમ કેટલા રૂપિયા લેખે વેચવામાં આવે? ₹3. તો ₹3 પ્રમાણે એની ગણતરી કરવાની એટલે ₹29,400 થાય છે. બરાબર, અસામાન્ય બગાડ હોય તો જમા બાજુ આવે, પણ પ્રશ્નમાં અસામાન્ય બગાડની જગ્યાએ શું છે? અસામાન્ય વધારો છે 2800 એકમો, જે ઉધાર બાજુ લખાશે. 2800 એકમો અને એની પડતર કેટલી? તો એની પડતર આપણે ગણતરી કરીને શોધી છે હમણાં. અસામાન્ય વધારો જે છે આ રહ્યો 2800 એકમોની પડતર છે ₹50,400. એ લખી દઈશું 50,400. બરાબર. આખર સ્ટોકના કેટલા એકમો છે? આખર સ્ટોકના જે એકમો છે
21,000 એકમો અને એની પડતર કેટલી છે તો એ પણ આપણે મૂલ્યાંકનના પત્રકમાં શોધી જ છે. આખર સ્ટોક 21,000 એકમોની પડતર 1,91,100, તો એ અહીંયા લખીશું 1,91,100. હવે તૈયાર માલની પડતર, તૈયાર માલના એકમો કેટલા છે? 91,000 એકમો, તો અહીંયા લખી દઈશું 91,000 એકમો અને એની પડતર કેટલી છે? 16,38,000. આ રીતે 16,38,000. ચાલો, તો બધી વિગતો આપણે લખી નાખી છે. પ્રક્રિયા ખાતું બંધ કરીએ તો બંધ કરવા માટે સરવાળો કરીશું. તો જે એકમો છે 1,21,800 ઉધાર બાજુ અને જમા બાજુ સરખા થઈ રહે છે. રકમનો સરવાળો કરીએ 18,58,500 રૂપિયા ઉધાર બાજુ થાય છે. જમા બાજુ પણ એટલા જ થઈ રહી છે 18,58,500 રૂપિયા. બરાબર, તો આપણું પ્રક્રિયા 2નું ખાતું પણ પૂરું થયું. કોઈક પ્રશ્નમાં આપણને અસામાન્ય બગાડ કે વધારાનું ખાતું પણ બનાવવા કહ્યું હોય. અહીંયા અસામાન્ય વધારો આવ્યો છે એટલે એનું ખાતું બનાવવું હોય તો બનાવી શકાય, પણ આ પ્રશ્નમાં સૂચના આપી નથી એટલે આપણે નથી બનાવતા, તો આપણો દાખલો અહીંયા પૂરો થાય છે.